સંઘર્ષ 500 વર્ષનો, સંકલ્પ 100 કરોડ સનાતનીઓનો, બલિદાન સેંકડો કાર સેવકોનું. કોના માટે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા નજર કરવી પડશે ઇતિહાસના કાળા પન્નાઓ પર. સન 1528માં મીર તકી દ્વારા ભારતના કરોડો લોકોના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રના જન્મસ્થાન પર બનાવવામાં આવી એક મસ્જિદ. ભગવાન શ્રી રામ ફરી એકવાર નિર્વાસિત થયા. 400 વર્ષ સુધી ભક્તો સહન કરતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા. પણ 1949માં આ વિવાદિત ક્ષેત્રમાંથી ભગવાન શ્રી રામ અને અનુજોની મૂર્તિઓ પ્રાપ્ત થઈ અને ભક્તોએ એ વિવાદિત મસ્જિદમાં જ ભગવાનને પધરાવ્યા અને પૂજા આરાધના શરૂ કરી. ભક્તો લડતા રહ્યા પોતાના આરાધ્ય માટે, પણ છતાં હિન્દુઓને ન્યાય ન મળ્યો. પણ ત્યારબાદ 1980ના દશકમાં શ્રી રામના ભક્તો દ્વારા ચાલતા આ સંઘર્ષને રાજનૈતિક સ્વરૂપ પ્રાપ્ત થયું. ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભારતના અનેક મંદિરો, મઠો અને સંસ્થાઓએ આ ચળવળમાં ભાગ લીધો, જેમાં એક ફાળો હતો 17 વર્ષની ઉંમરના સ્વામિનારાયણ સંપ્રદાયના એ યુવાન સંતનો, જેણે નાની ઉંમરમાં જ પોતાના સંકલ્પની દ્રઢતા દર્શાવી હતી. એ હતા વડતાલ મહાસભાના ચેરમેન પરમ પૂજ્ય શ્રી નૌતમ સ્વામી. શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન જ્યારે સ્ટાર્ટ કર્યું વિશ્વ હિન્દુ પરિષદે, ત્યારે મને યાદ છે મારી ઉંમર 16-17 વર્ષની હતી. સૌથી પ્રથમ રામ જાનકી રથયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતની અંદર કાઢવામાં આવી હતી અને મેં વહેલો ભાગ એમાં બાલાસિનોર તાલુકાના, આજે તો એ તાલુકો બની ગયો વીરપુર, એ ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયત, એમાં અમે રામ જાનકી રથયાત્રાને રોકવામાં આવી હતી અને એના ઉપર પથ્થરમારો થયો હતો. ત્યારે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સભા, હિન્દુ જનજાગૃતિની સભામાં મારે પહેલીવાર ભાગ લેવાનો થયો હતો. શ્રી રામ જન્મભૂમિ પર બનેલા એ વિવાદિત ઢાંચાને 1992માં 6 ડિસેમ્બરના રોજ કાર સેવકો દ્વારા તોડી નાખવામાં આવ્યો. કેટલાય કાર સેવકો પર ઘાતકી હુમલા થયા. આપણી મૃતપાય અસ્મિતાને ફરી જગાડવાના આ મહાયજ્ઞમાં અનેક પ્રાણાહુતિઓ પડી. મને યાદ છે, અમે રામશિલાનું પૂજન કરાવવા માટે તારાપુર ગયા હતા. રામદાસજી મહારાજ મારી સાથે હતા, અત્યારે સંતરામ મંદિરના મહંત છે. અમે બંને જણા એક ટ્રેક્ટરમાં બેઠા હતા અને એક મસ્જિદમાંથી પથ્થરમારો થયો. પાછળ છોકરાઓ બધા सौगंध राम की खाते हैं, हम मंदिर वहीं बनाएंगे, राम लला हम आएंगे, मंदिर वहीं बनाएंगे ना सूत्रों बोलावता था. जिस हिंदू का खून न खोले खून नहीं वो पानी है, अयोध्या तो झांकी है, काशी मथुरा बाकी है. આવા બધા સૂત્રો પાછળ બોલાવતા હતા અને તારાપુર મસ્જિદમાંથી પથ્થરમારો થયો. અમે ટ્રેક્ટરમાં બેઠા હતા, અમારી આગળ એક ટેબલ હતું. અમે બંને જણાએ એ ટેબલને માથે લઈ અને ત્યાંથી ટ્રેક્ટર દોડીને નીકળી ગયું. ખૂબ અમારા ટ્રેક્ટર પર ખૂબ મોટા મેન્ટલ અને ઈંટો પડી હતી. જોકે ભગવાનની દયાથી અમને કોઈ વાગ્યું નહોતું. હવે આ સંગ્રામ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો, પણ ભારતના સંતો અને મહાનુભાવો પણ તૈયાર હતા આ સંઘર્ષને આવકારવા માટે. ગુજરાતના અનેક સ્થાનો પર રામશિલાના પૂજન થયા અને વચ્ચે આવતા અનેક પ્રશ્નોનો સામનો દરેક રામ ભક્તે સહર્ષ કર્યો. અને અચાનક ચોક બજાર ભાગળ પાસે અમારી ઉપર એક આસિફ અમદાવાદી કરીને છોકરાએ 2 રિવોલ્વર લઈ આવી અને અમારી ઉપર 2 રિવોલ્વરથી ફાયરિંગ કર્યું. સમાવ મેં માથું નીચું કરીને હું પડ્યો. મારી પાછળ જનારો એક રાહદારી જે સાયકલ લઈને ચાલતો તેને ગોળી વાગી. ઓન ધી સ્પોટ એ મરી ગયો. ત્યારે ત્યાં
મિસ્ટર તિવારી કરી અને જીતુ તિવારી કરીને PSI હતા, પછી તો ચોક બજારમાં PI બન્યા અને સેન્ટ્રલ IBમાં પણ ગયા, ગુજરાત IBમાં પણ રહ્યા. ખૂબ સારું એ અધિકારીએ કામ કર્યું. DYSP તરીકે રેલવેમાં પણ રહ્યા. તો એમણે આસિફને તરત જ બંને પગ હાથ ભાંગી બાંધી દીધો. આ સંઘર્ષ કેવળ એક ધાર્મિક કે રાજનૈતિક મુદ્દો ન હતો. આ સંઘર્ષ હતો હિન્દુત્વની પુનઃ પ્રાપ્તિનો. આ સંઘર્ષ હતો જનજનનો, શ્રી રામના દરેક ભક્તનો, જેમાં અનેક સંતો અને મહાનુભાવો જોડાયા હતા. તો આ દેશ છે એમાં હિન્દુઓના ઉપર જે કલંકિત કરી, હિન્દુઓને રાજ્ય શાસન દ્વારા પ્રતાડિત કરી અને જે રીતે માઇનોર રાખવામાં આવ્યા, એમને દબાવીને રાખવામાં આવ્યા. દેશ આઝાદ થયા પછી દેશની કલંકિત જે હિન્દુઓને માનસિક રીતે કલંકિત કરનારી જે ઘટનાઓ હતી, બધી જ ઘટનાઓ દૂર થવી જોઈએ એના ભાગરૂપે શ્રી રામ જન્મભૂમિનું આંદોલન હતું અને એ આંદોલનમાં અમે બહુ જ સક્રિય. શ્રી રામનું આ મંદિર કોઈ એક પંથ કે સંપ્રદાયનો સંઘર્ષ નથી. આ કોઈ એક ધર્મનો સંઘર્ષ પણ નથી. આ એક સાંસ્કૃતિક વિરાસત છે. શ્રી રામ આદર્શ છે આ ભારત રાષ્ટ્રના. શ્રી રામ એક પ્રતીક છે ભારતની પરંપરાનું. વિશ્વના ઇતિહાસના દરેક પન્ને જોવા મળશે કે કેમ એક પુત્રએ પોતાના પિતાની હત્યા કરીને રાજ મેળવ્યું. ઔરંગઝેબ મળશે જેણે સગા ભાઈઓની હત્યા કરી રાજ પ્રાપ્ત કરવા માટે. ત્યારે શ્રી રામ એક એવા રાષ્ટ્ર પુરુષ છે જેણે પિતાના વચન માટે અયોધ્યા જેવા રાજ્યનો ક્ષણભરમાં ત્યાગ કરી દીધો. એ ભરત મહારાજ જેણે પોતાના ભાઈ દ્વારા આશીર્વાદ મળવા છતાં એ રાજ્યને ભોગવ્યું નહીં, નંદીગ્રામમાં સંન્યાસી બની રહ્યા. આ સંદેશ આપે છે વિશ્વને કે શું છે હિન્દુત્વ, શું છે સનાતન ધર્મ. મને નથી લાગતું કે આ મુવમેન્ટને જે રીતે કોંગ્રેસે લટકાવી હતી એને સ્મૂથ કોઈ કરી શક્યું હોય. આ તો લોકશાહીથી હિન્દુ જાગૃત બન્યું. નરેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરી, સેંકડો હજારો સભાઓ કરી. ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય નેતૃત્વના હાથમાં દિશા આપી. પરિણામે આવ્યું કે 2014થી 2019 અને 2019 પછી તરત જ શ્રી રામ મંદિરના શિલાન્યાસને નામદાર કોર્ટ દ્વારા એની મંજૂરી મળી અને શરૂ થયો. પૂરી ફૂલ બેન્ચે શ્રી રામ મંદિર અહીંયા હતું, અહીંયા મંદિરના અવશેષો છે એવું જે હકીકત હતી એને મોહર મારી અને મંદિરનું કામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શરૂ થયું. બહુ આનંદ થાય છે. શ્રી ચંપતજીએ આમાં ખૂબ મહેનત કરી. તીર્થભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓએ આમાં ખૂબ સક્રિય રસ લીધો. આવનારા સેંકડો નહીં હજારો વર્ષ સુધી શ્રી રામ મંદિર હિન્દુઓની શૌર્ય યશ કરોડો વર્ષોથી હિન્દુઓ દ્વારા સચવાયેલો છે. જે ગંગા, યમુના, સરસ્વતી, માં ગોદાવરી, મહી, ચંદ્રભાગાને પોતાની માતા માને છે. સૂર્ય, પૃથ્વી, ભગવાન શંકર, ગાયત્રી, અગ્નિ એની ઉપાસનાને જે કરે છે, જે ગાયને પોતાની માતા માને છે, તુલસી અને ઓમકારનો ઉપાસક છે, એવો જે હિન્દુ છે એને ગર્વ લેવા જેવો જે દિવસ એટલે 22 જાન્યુઆરીનો દિવસ છે. શુભ મુહૂર્તની અંદર જ્યારે યશસ્વી ભાગ્યશાળી પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના હાથે શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠિત થશે ત્યારે અમારા આનંદનો કોઈ પાર નહીં હોય. 500 વર્ષના સંઘર્ષ, પરિશ્રમ અને પ્રાણાહુતિઓને અંતે આવ્યો એ સુખદ અવસર કે જ્યારે શ્રી રામ લાલા ફરી એકવાર અયોધ્યા પાછા આવી રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ રાજાધિરાજ શ્રી રામચંદ્ર અયોધ્યાની ગાદી પર આરૂઢ થશે અને ફરી આરંભ થશે રામ રાજ્ય. આ અસંભવને સંભવ કરવામાં સનાતન ધર્મના અનેક મત, સંપ્રદાય અને મઠોએ યોગદાન આપ્યું છે, જેમાં એક વિશિષ્ટ ફાળો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો પણ રહ્યો છે. શ્રી રામ એ સમસ્ત ભારત રાષ્ટ્રના આરાધ્ય છે. એ જ ભાવના સાથે દરેક વ્યક્તિ આ સંગ્રામમાં જોડાઈ હતી અને તેના પરિણામ રૂપે
આજે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો આ દિવસ આવ્યો છે. શ્રી સીતારામદાસજી મહારાજ પાલનપુરની અંદર હતા. એ જ રીતે અમરદાસ ખારાવાલા, સ્વામી આત્માનંદ સરસ્વતીજી, બીજા તો એવા કેટલાય સંતો કે જે સંતોએ આમાં ભોગ આપ્યો છે. પૂજ્ય આચાર્ય અવિચલદાસજી મહારાજ, પૂજ્ય રામદાસજી મહારાજ, આ બધા સંતોએ ખૂબ ભોગ આપ્યો છે. મારી સાથે એક પાર્ષદ, મારા વડતાલ મંદિરના એક નાના પાર્ષદ આવતા હતા. મને યાદ આવ્યું 1989ની સાલમાં જ્યારે લાલબાગ હું રામશિલાનું પૂજન કરવા ગોધરા ગયો ત્યારે મારી સાથે પાર્ષદ રાજુ ભગત હતા. ગોધરામાં કાછિયા પટેલ જ્ઞાતિના ઘણા બધા હજારો લોકો રહે છે. કાછિયા પટેલ જ્ઞાતિના હતા અને ખૂબ રામ જન્મભૂમિના આંદોલનમાં એણે ભાગ લીધો છે. મને એક છોટું ભગતની યાદ આવે છે, કાલોલના હતા. એમણે પણ ખૂબ સક્રિય આમાં ભાગ લીધેલો. અનેક સંતો મહંતોએ હૃદયથી શ્રી રામ જન્મભૂમિ માટે ટેકો કરેલો. વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકર્તાઓએ આની અંદર ભોગ આપ્યો છે, પોતાના શરીર પણ ગુમાવ્યા છે. કાર સેવકોને હું યાદ કરીશ કે જે રામ જન્મભૂમિ માટે કાર સેવા કરવા ગયા અને ગોધરાના રેલવે સ્ટેશન ઉપર એ કાર સેવકોને પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવ્યા. એ હુતાત્મા જે કાર સેવકો છે એને પણ જ્યારે રામ મંદિરની ધજા ફરકશે ત્યારે સાચી શ્રદ્ધાંજલિ હશે. પરમેશ્વર ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું કે આપના મંદિર દ્વારા હિન્દુ જનજાગૃતિનું જે કામ થયું છે એ આ દેશને હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ લઈ જાય. જે પણ મહાપુરુષોએ સિંચી છે એ સૌનું ભગવાન ખૂબ રૂડું કરે. સૌને મારા ભાવથી જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. પણ આ સંગ્રામ અહીંયા પૂરો નથી થયો. હજુ પણ અમુક મહત્વના કાર્યો બાકી છે. કાશીમાં દેવાધિદેવ વિશ્વનાથ મહાદેવ અને મથુરામાં દેવકીનંદન કૃષ્ણ આપણી રાહ જોઈ રહ્યા છે. जिस हिंदू का खून न खोले खून नहीं वो पानी है. अयोध्या तो झांकी है, काशी मथुरा बाकी है. जय श्री राम, जय श्री स्वामीनारायण.